સ્વીટી, તને કાંઈ ખબર છે? ઓલી ભૂમિ તને કાંઈ કહીને ગઈશ? બા હું ઈ જ ટાઈમ જોતી હતી, ક્યારની ગઈ છે, ખબર નહીં ક્યાં ગઈ છે. તને કાંઈ કહીને નથી ગઈ? મને ક્યાં કોઈ દિવસ કઈ જાય છે, પણ તમને તો કીધું હશે ને. તો હું તને પૂછું. પણ બા તમને આમ તો છે ને અણસાર હોય, દર વખતે કઈ કઈ જાતી તો ખબર તો હોય ને કે ક્યાં ગઈ હોય. એ છોકરી ક્યાં ક્યાં જાય છે ને કોને મળે છે ને એ મને નથી. ભૂમિ ભૂમિ શું થયું અને આટલું ઉદાસ કેમ છે? સૌથી પહેલી વાર મને કીધા વગર કે પૂછ્યા વગર તો હવાની ક્યાં જઈશ? ક્યારની મને તારી ચિંતા છે, હું આને પૂછું છું. બોલ. અરે રડ નહીં. બેટા ક્યાંય પડી ગઈ હતી? વાગ્યું? કોઈ કાંઈ કીધું બેટા? એ તારી પાસે કંઈક રૂપિયા હતા એ ખોવાઈ ગયા? હે? તો કેમ રડે તું? બાકી તું એમને રડે એમ નથી બેટા, તું તો બહુ સ્ટ્રોંગ છે મારી દીકરી. બોલ તો ખરી. હારું રડી લે હાલ, તારું દિલ હલકું કરી લે. ભૂમિ શાંત થઈ જા ને જે વાત હોય કે અમને શું પ્રોબ્લેમ છે. ચાલ બેટા ચાલ, બસ હવે રડવાનું નથી. રોહને મને આજે મળવા બોલાવી હતી. મને લાગે બીજું કંઈ કામ હશે એટલે ઘરે લઈ જવાના હશે, પણ એમને તો મારા જોડે ડિવોર્સ લેવાના છે. ડિવોર્સ? કારણ કીધું એણે? કારણ એવું છે કે એને કુવેત જવાનું છે, એટલે મને લઈ નથી જવાનો અને હંમેશા ત્યાં જ રહેવાનો છે અને ઇન્ડિયા પાછો નથી આવવાનો. એટલા માટે મારા જોડે ડિવોર્સ જોઈએ એને. પણ આવી વાતમાં કઈ ડિવોર્સ થોડી હોય. એક કામ કરશું ને, આપણે સમજાવશું જીજુને. આટલી અમથી વાતમાં થોડી ડિવોર્સ લેવાનો હોય. એ બધું જવા દે. એણે જે પણ કંઈ નિર્ણય લીધો એ હવે તું જે હોય ને મને સાચું કહી દેજે, છુપાવ્યા વગર. તમારે બેવને સારું બનતું હતું કે ઝઘડા થતા હતા? અમારી વચ્ચે સારું જ હતું. 1 મહિના પહેલા ઝઘડો થયો હતો, બધું જ સારું હતું. હું તો એમની બધે વખાણ કરું છું, કોઈ વાતની મગજ મારી નથી. હું કોઈ દિવસ કોઈ પણ વસ્તુની ડિમાન્ડ પણ નથી કરતી એમની જોડે. કયા કારણથી ઝઘડો થયો હતો? નાની એમથી વાતમાં ઝઘડો થયો હતો, બસ ઘરના કામને લઈને. તો એટલી વાતમાં તો એ ડિવોર્સના નિર્ણય ન લે બેટા. હજી તો મારાથી કંઈક છુપાવે છે. હું નથી છુપાવતી મમ્મી, એમને કોઈ બીજી વાત છે એ મને નથી કહી રહ્યા. એમણે ખાલી મને એટલું જ કીધું કે એમને કુવેત જવાનું છે. એમણે મને એવું કીધું કે એમને ત્યાં નોકરી મળી ગઈ છે કુવેત, એટલે એ આ બધું છોડીને ત્યાં જવાના છે. એટલે એમને મારી જોડે ડિવોર્સ જોઈએ. હા, એને કુવેત નોકરી મળી, અહીંયા કરતાં સારો પગાર હશે, એની પ્રગતિ થાય છે, બધું આપણે માનીએ ને એ બધાય માટે આપણે ખુશ છીએ. પણ એ તને લઈને તો જઈ શકે ને, તું એની પત્ની છે. મને નથી લઈ જવા માંગતા. મેં એમને કીધું કે હું તમારી જોડે આવીશ, તમારી સાથે ત્યાં રહીશ, તમે મને જેમ રાખશો એમ હું રહી લઈશ. પણ તો પણ એ માનવા તૈયાર નથી. મને પાછું એવું બહાનું કાઢે છે કે તું મારી જોડે આવીશ તો તારી મમ્મીનું અને તારી બેનનું ધ્યાન કોણ રાખશે. મમ્મી મને લાગે છે આ જોબનું તો ખાલી બહાનું જ છે. જીજુ છે ને બધા નવા નવા બહાના કરે છે. મને પાક્કી એવી ખાતરી છે કે એને છે ને કોઈ બીજી ચુડેલ સાથે અફેર લાગે છે. સ્વીટી, એ આ ઘરનો જમાઈ છે, એના માટે આવું ન બોલાય. જો એ ભૂલે ચૂક્યા સાંભળી જશે ને તો ઘરમાં નહીં કારણનો બધો હંગામો થઈ જશે. મમ્મી મેં પણ એમને એ જ કીધું કે તમારે બીજી છોકરી જોડે ત્યાં લગ્ન કરવાના છે, એટલે જ તમે મને છોડીને જાઓ છો. મેં એમને એવું કહી દીધું છે કે તમે ડિવોર્સ પેપર લઈ આવજો, હું સાઇન કરી દઈશ. પણ ભૂમિ આ 2 વર્ષમાં કાંઈ ન થયું અને અચાનક આ બધી વસ્તુ આવી, એનું કાંઈક તો કારણ હોય ને. પાક્કું આ જ કારણ છે. આ જીજુએ છે ને આવું ન કરવું જોઈએ. અને પાછું તે સામે એકદમ સારી રીતે કહી દીધું કે હા ડિવોર્સ પેપર લઈ આવજો ને હું સાઇન કરી દઈશ. હું શું કહું? કહેવાય કે હું મારા મમ્મીને પૂછ્યા વગર હું કોઈ નિર્ણય નહીં લઉં, એમ ન કહેવાય? મમ્મી એમની ખુશીમાં જ મારી ખુશી છે. જો એ મારી વગર ખુશ રહી શકતા હોય તો પછી હું તૈયાર છું ડિવોર્સ આપવા માટે. તો પછી રડે શું કામ? ખુશી ખુશી તારે ડિવોર્સ એ દેવા છે, એનાથી અલગ એ થવું છે અને આ બાજુ રોવું છે. બધી વાતો થોડી થાય. સ્ટ્રોંગ રહેવાય. જો ભૂમિ આવા માણસ હોય ને એને છે ને અચાનક છોડાય જ નહીં. એને ખબર પડે ડિવોર્સ આપવાની ના જ પડાય. પછી જોઈએ ક્યાં જાય છે. અને જ્યાં સુધી છે ને ડિવોર્સ ના થાય ત્યાં સુધી ઓલી ચુડેલ જોડે કે લગ્ન નહીં કરી શકે. એ ઠીક છે સ્વીટી, પણ મારી વાત સાંભળ. જ્યાં સુધી તારી માં જીવતી મરી ને ત્યાં સુધી નિર્ણય લેવા વાળી તું કોણ કે હા હું સાઇન કરી દઈશ? પણ મમ્મી હું શું કરું? એમણે મને ચોખ્ખી ના જ પાડી દીધી તો પછી
મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. સારું ચાલ, હવે જે થયું તે હવે હું સંભાળી લઈશ, તું ચિંતા નહીં કરતી. અને હવે એ તને મળવાનું કોશિશ કરે ને તોય નહીં મળતી, હું એની હારે વાત કરી લઈશ અને હું કારણ જાણીશ કે આ બધું શું છે. હો ને? ચાલ ઉપાધિ નહીં કર, જે થશે એ બધા સારાવાના જ થશે. મમ્મી આજકાલ કરતા વાત છે ને આગળ વધી જાય એની કરતા આજે જાઓ અને જીજુને મળો એટલે બધું છે ને જે હોય પ્રોબ્લેમ એનું સમાધાન થાય. અને ભૂમિ તું ચાલ હવે છે ને ફ્રેશ થઈ જા અને આ રડતી નહીં, બરાબર? ચાલ. અને જો એને કંઈક સવારથી ખાધું પીધું નથી, સવારની 12 વાગી ગઈ હતી, એને કંઈક ખવડાવજે. અને હું જાઉં છું જમાઈને મળવા. જાઓ. રોહનકુમાર, અરે મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો ને. કેમ અચાનક આજે અહીંયા કંઈ કામ હતું? હા, ખાસ કામ માટે આવી છું. બોલો ને, શું કામ હતું? અરે ભૂમિ રડતી હતી અને મને કહે છે કે રોહન મને ડિવોર્સ માટે ફોર્સ કરે છે ને ડિવોર્સ જ લેવાનું કહે છે. પહેલાં તો મેં જ એને કીધું, કારણ કે એ મારી દીકરી છે. બની શકે કે તમારી સામે બોલી હોય, તમને ન ગમતું એણે કોઈ કામ કર્યું હોય, એવું વર્તન કર્યું હોય, એટલે મેં કીધું કે રોહનકુમાર આવું કરે જ નહીં. નક્કી તું બોલ કે તું કેમ એની હારે ઝઘડી અથવા શું થયું, જે હોય એ તું મને દિલ ખોલીને કહે. પણ એ તો બસ નાની ના જ કહે છે કે અમે કાંઈ કર્યું નથી, પણ ગયા મહિને એક નાનકડો ઝઘડો થયો હતો. મેં એને કીધું ઝઘડો થયો તો પણ એ શું હતું એ મને કહેતો. એણે એમ કીધું એ તો નાનકડો અમારે ઘર બાબતનું કામ બાબતનું હતું. તો એટલું રડતી હતી, ખાધું પીધું નહીં કાંઈ નહીં. પછી મેં એને કીધું તું ટેન્શન નહીં કર, હું કુમારને મળી આવું છું. તો મેં કીધું હાલો હવે તમારી પાસેથી તો જાણું કે સાચી હકીકત શું છે. આમાં કેવું હોય રોહનકુમાર, બેઉ પક્ષ સાંભળીએ નહીં ને ત્યાં સુધી મારે કેમ નિર્ણય લેવો? હા, ભૂમિએ તમને જે પણ વાત કરી એ બધી સાચી છે. હું એની સાથે ડિવોર્સ લેવા માંગુ છું. પણ રોહનકુમાર, તમે બે જણા તો કેટલા ખુશ હતા. કોઈ દી તમારા બંનેમાંથી કોઈને મને ફરિયાદ નથી આવી નથી. એણે કોઈ દિવસ તમારું કંઈ કીધું નથી, તમે કોઈ દિવસ ફરિયાદ કરી. બંનેને સારું બનતું હતું, સારી લાઈફ જીવતા હતા. તો પછી આ નિર્ણય કેમ લેવો પડ્યો તમારે? એવું તે શું બન્યું મને કહી શકશો? મમ્મી, એમાં કારણની કોઈ વાત નથી. તો એવું નથી કે ભૂમિ અને મારે બંનેને ભળતું નથી. અમારે બંનેને સારું જ ભળે છે. મને ગમે પણ છે અને મને ખબર પણ છે કે ભૂમિ જેવી છોકરી મને નહીં મળે. પણ છતાંય મારે એની પાસેથી ડિવોર્સ લેવા છે. રોહનકુમાર, આ શું બોલો છો તમે? તમને ભૂમિથી કોઈ વાંધો નથી, એની કોઈ ફરિયાદ નથી, બંને ખુશી ખુશી રહ્યો છો, એકબીજાને ગમો છો, તો પણ આવો નિર્ણય? મને જરાક ફોડ પાડીને વાત કરો ને. મને હવે થોડીક ચિંતા ને ગભરામણ બંને થાય છે. વાત એવી છે કે મને કુવૈતમાં નોકરી મળી ગઈ છે અને હું હંમેશા માટે ઇન્ડિયા છોડીને કુવૈત રહેવા જાઉં છું. તો એ સારી વાત છે ને. તમારી પ્રગતિ થઈ રહી છે, ત્યાં તમારી સારી કમાણી થશે. તો પછી હું તો એમ કહું છું કે ભૂમિને સાથે લઈ જ જવી પડે. જો એને સાથે લઈ જાઓ તો તમારે ઘર તમે ચાલુ કરી શકો, તમારે ખાવા પીવાની તકલીફ ન રહે, કપડાં બપડાં ધોવાની તકલીફ ન રહે. અને એ તમારી પત્ની છે, તમે એને કાયદાથી ને હકથી ત્યાં લઈ જઈ શકો છો ને. તો પછી ડિવોર્સની વાત કેવી રીતે આવી? નહીં મમ્મી, કુવૈત હું એકલો જ જવાનો છું, ભૂમિને સાથે નહીં લઈ જઈ શકું. પણ શા માટે? તમે મને કારણ તો કહો. આ રીતે તમે આવી રીતે આટલો મોટો નિર્ણય ન લઈ શકો. જે હોય તે મને દિલ ખોલીને વાત કરો, કંઈક એનો ઉકેલ આવશે. માફ કરજો મમ્મી, પણ આનાથી વધારે હું તમને કંઈ જ નહીં કહી શકું. ભૂમિને હું શા માટે સાથે નથી લઈ જવા માંગતો એ હું તમને અત્યારે નહીં કહી શકું. રોહનકુમાર, તમે મારા જમાઈ જ નહીં, મારા દીકરા સમાન છો. અને તમે તમારા મનની કોઈ પણ વાત મને કરી શકો છો. બની શકે એમાં ભૂમિનો વાંક હશે તો હું ચોક્કસ એને કહીશ, અને નહીં પણ હોય ને તો હું તમારી વાત સ્વીકારી લઈશ. એ યોગ્ય હશે તો મને કહો. તમે મને જે વાત હોય એ કહો. નહીં તો સાચું કહો, તમને મારા રસમ છે. મારી દીકરી માટે નહીં, પણ હું તમને મારો દીકરો માનું છું.
જે કારણ હોય એ કયો મને. તમારે વાત જ જાણવી છે ને મમ્મી, હા, તો સાંભળો. એટલા માટે હું ભૂમિને સાથે લઈ જવા નથી માંગતો. ઓહ, તો એમ વાત છે. ઠીક છે, તો હું તમને નહીં રોકી શકું. હે ભગવાન, આ શું થઈ ગયું? ભૂમિ, આમ જો રડવાનું બંધ કર. બા ગયા છે ને સમજાવવા માટે. મને પાક્કો વિશ્વાસ છે ઈ સારા સમાચાર લઈને જ આવશે. આમ રડવાથી શું થાય? કેટલી વાર થઈ ગઈ હજી સુધી આવ્યા નહીં. શું થયું હશે? હા, વાર તો ઘણી થઈ ગઈ છે. આવશે આવશે, પણ આમ રોવાનું બંધ કર તો જ આવશે. તું જોજે, તું રોવાનું બંધ કરીશ ને તરત બા એ પ્રગટ. જો મમ્મી, ભૂમિ હજી રડ્યા જ કરે. સ્વીટી તે એને સમજાયું નહીં. હું ક્યારની એને કહું જ છું બા. કાંઈ રડવું નથી બેટા. મમ્મી શું કીધું? શું વાત કરી? બધા સવાલ એક સાથે જ પૂછીશ કે શું વાત થઈ, શું કીધું, ગયા આવ્યા. હું જઈ આવી. મેં એમને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ એ એકના બે ન થયા. પણ કાંઈ નહીં, ભગવાનને જે ગમે તે ખરું, જે થશે એ સારાવાના જ થશે. બેટા, ભલે તને ડિવોર્સ આપે, તારી માનું ઘર તો ખુલ્લું જ છે ને. તું અહીંયા જ છે ને, શું કામ ચિંતા કરે છે? અમે લોકો છીએ ને તારી સાથે. પણ મમ્મી, આમ કારણ વગરનો ડિવોર્સ આપણે શું કામ એમાં સહી કરવાની? કરવાની જ નથી, બરાબર? તારે સિગ્નેચર. સ્વીટી, તું હજી નાની છે અને આ બધી કાયદાકીય બાબતમાં તું કાંઈ ન કરી શકે. જો એ સહી નહીં કરી આપે ને પેલો કોર્ટે ચડશે તો શું આપણે કોર્ટના ધક્કા ખાશું? નહીં. જે ઘર મેળે થઈ જતું હોય ને તો એ કરી જ નાખવાનું હોય. અને શું કહે છે તું કે આખી જિંદગી કેમ કાઢશું ને એકલા રહેવા પડશે ને આમ થશે ને આમ કેમ કરી શકે ને? સીતાને ખબર હતી કે 14 વર્ષ એને વનમાં રહેવા જવાનું છે? નહીં ને? તો પછી આપણે તો સામાન્ય માણસ છીએ, કંઈ પણ થઈ શકે. એટલે જે પણ કંઈ પરિસ્થિતિ આવે ને બેટા, આપણે એને સ્વીકારી લેવી પડે. મને બહુ દુઃખ થયું. મેં એને બહુ સમજાવવાની કોશિશ કરી કે તમે લોકો તો સુખી છો, છતાંય કેમ આમ કરો? પણ ખબર નહીં કેમ, કયા કારણને લઈને એ જીદ લઈને બેઠા છે. કરવા દે. મમ્મી એ જરાય ન માન્યા મને કુવૈત લઈ જવા માટે એમની હાર. બેટા, તને ત્યાં લઈ જવા માટે મેં એમને બહુ મનાવ્યા. મેં તો ત્યાં સુધી કીધું કે તમે અજાણ્યા દેશમાં જાઓ છો, તમે ભૂમિને લઈ જાઓ તો તમારે ખાવા પીવાનું તકલીફ ન પડે, રહેવાની તકલીફ ન પડે, કપડાં લત્તા ધોવાની તકલીફ ન પડે, ભૂમિ સાથે હોય એટલે. પણ ખબર નહીં કેમ એણે તો એમ જ કીધું કે ના, હું ભૂમિને તો કોઈ સંજોગોમાં નહીં લઈ જઈ શકું. પછી મને પણ એમ થયું કે આ તો બધું પથ્થર પર પાણી છે, કંઈ સમજાવવાનો મતલબ જ નથી. એટલે પછી એમની સાથે વધારે દલીલ જ ન કરી. બા, પણ જીજુ આવું કરે છે શું કામ? નથી બીજી કોઈ મોટી લપ થઈ, ચલો એ લોકો વચ્ચે નાનો ઝઘડો થયો તો, પણ એનું તો ભૂમિ સમાધાન થઈ ગયું હતું ને. તો પછી આનું કારણ જ શું? મને એ જ નથી ખબર પડતી. કાલ સવારે કોક ઉઠીને મારી જોડે એવું કરશે તો આપણે આમ ડિવોર્સ જ દીધા કરવાના. બસ હા, ભવિષ્યમાં જે થવાનું હોય ન થવાનું હોય ને એની શંકાઓ લઈને આજે ન જીવાય. અને તું નાની છે, મહેરબાની કરીને તું બોલ નહીં તો હું તને અહીંયાથી બહાર કાઢી મૂકીશ. અત્યારે હું ને ભૂમિ વાત કરીએ છીએ ને, તું વચ્ચે ના બોલ. બોલીશ જ ને બા, કારણ કે જીજુનું છે ને લફરું છે બાર બીજા સાથે. એને બીજા જોડે લગ્ન કરવા છે એટલે મારી બેન જોડે આવું કરે છે. ખોટી શંકાઓ ન કરાય. જ્યાં સુધી આપણે કાને સાંભળેલું કે આંખે જોયેલું ન હોય ને ત્યાં સુધી કોઈના પર શંકા ન કરાય. તું ચિંતા નહીં કર. અને બા, મને તો છે ને આ જીજાજી આવા લાગતા જ નતા. પેલા આવ્યા ત્યારે તો કેવા આમ સારા ને એવા દેખાતા હતા. ચલો દેખાવમાં તો ઠીક, એનું હૃદય છે ને, એનું હૃદય ઈ જ કાળું છે. બસ સ્વીટી, હવે મને આ વિષય ઉપર ક્યારેય ચર્ચા ન જોઈએ. ન તમે બે બેઠેલા જોઈએ ને ન આપણે ત્રણેય જોઈએ. બસ ભૂલી જાઓ. અને ભૂમિ, તું આ ઘરમાં જ છે ને બેટા, તું બહાર તો બેઠી નથી. કાઢી ના, કદાચ બની શકે આ બધા તારા કસોટીના દિવસો હોય. મમ્મી તું કહે છે કે હું આ ઘરમાં બેઠી છું, પણ આ રાજમહેલ જેવું ઘર હોય ને એમાં પતિ જ ન હોય તો એ ઘર હું કામનું?
ચાલો હવે બધું છોડો અને સ્વીટી રસોઈ થઈ ગઈ છે ના હું જાઉં છું. ચાલો અને તારે હવે સ્વીટીની સાથે બધું કામ કરતા રહેવાનું એટલે તારું મન પણ થોડું મોકળું રહે. હા ને આવી રીતે બેસીને રડ્યા નથી કરવાનું ને ખોટા વિચારો નથી કર્યા કરવાના. એવું કરવાથી કોઈ સમાધાન નથી. ચાલો ચાલો ઊભા થાવ બેઉ જણા જાઓ. અને સ્વીટી તું કોઈ વાત કાઢતી નહીં. અરે કાકા આખું ઘર ફરી વળી નીચે ઉતરો, કામ છે મારે તમારું. ક્યારે આવી? લાવો પકડો. બોલ બેસ. ઓ, આ બધા કામ અત્યારે નો કરવાના હોય. અહીંયા ઘરમાં શું ડખા હાલે છે કાંઈ તમને ખબર છે? કેમ હું થયું? હું જે હોય માંડીને વાત કરીને. એ આ તમારો પત્રીચો કારણ વગરની કાંઈ વાત છે નહીં અને મારી બેનને ડિવોર્સ દેવા ઊભો થયો છે. હું રોહન ભૂમિને ડિવોર્સ દેવા માંગે છે? હા આ રોહન, હવે તો મારે એને જીજુય કેવું નથી કારણ કે મેં છે ને આ જીજુને એવા ધાયરાય નતા કે સાવ આવું કરશે. ઉપર દોસ્તને મને માંડીને વાત કરી. પહેલા હું ઠેકાણે મૂકી દઉં. આ નડ્યા કરે છે આવું. કરાવું મદદ કાકા? માનું પડ્યું. હા બોલ હવે. એ હું બોલવાનું હોય? આ છો ને જીજુ આવું કરી કેમ શકે? મને ઈ નથી ખબર પડતી. ઈ બે વચ્ચે કાંઈ વાત નથી, ઝઘડો નથી. હા મારી બેને હું કહેતી હતી કે એમને જોબ માટે કુવૈત જવાનું છે તો ઈ એમ કહે છે મારે ભૂમિને સાથે લઈને જાવી જ નથી એટલે મારે ડિવોર્સ જોઈએ. જો હું તમારા આખા ઘરને અને એ તો મારા ભાઈનો છોકરો છે એટલે એને તો ઓળખતો જો. એ બેની જોડી સામે એમ હતી એટલે જ મેં કરાવ્યું. અને બે સમજદાર છે. રોહન કંઈ જેમ તેમ નથી, ભણેલો ગણેલો છે, સમજુ છે. અને છતાંય એમ કે હું ડિવોર્સ લેવા માંગુ છું એટલે મને એને કંઈ વાતે નથી કરી આ બાબતે. હા તો કાકા તમે કરાવ્યું ના સગપણ ને લગ્ન એટલે હું તમારી પાસે આવી. અને અમસ્તા તમે એમ કહો છો ભણેલો ગણેલો છે, હોશિયાર છે. ભણતર છે ને જીવનમાં કામ એમ આવે પણ આ જે જીવનમાં સુખદાયી લગ્ન જીવન હોય ને એમાં કામ નથી આવતું. હવે હાલો ને નોકરી મળી ગઈ, ત્યાં જોબ કરવી છે, ઉલટું એની વાઈફ એની જોડે હોય, બરાબર ભૂમિ એની હારે હોય તો કંઈક બે કામમાં ઈ મદદ આવશે, જમવા કરવામાં બનાવી રાખે. ત્યાં એકલા એકલા શું કરશે? પણ હું તમને એક સાચી વાત કહું ને, મને તો પૂરેપૂરો શક છે કે એને છે ને કોઈ બીજી છોકરી સાથે લફરું છે અને ત્યાં જઈને એને લગ્ન કરવા છે. અરે જાય છે ક્યાં? ક્યાં જવાની વાતો કરી છે? કુવૈત જાય છે. કુવૈત નોકરી કરવા જાય છે? હા એટલે એનું એમ કે હું એકલો ત્યાં જાઉં એમ. હા એવું કે છે એકલો જાવ પણ એકલું કોઈ રહેવું તમને લાગે છે? ત્યાં જઈને ના છે ને કઈક નવા પેતરા હશે. મને છે ને આને જીજુ કહેતાય શરમ આવે છે. અને આ તો તમે સગપણ કરાવ્યું તો તમે શું મારી બેનના કુવામાં જ નાખી ને? અરે ના ના, મને હકીકત આ વાતની કઈ ખબર જ નથી. અને તું આ કહેશો ત્યારે જ મને બધી ખબર પડે છે. કાકા તમે લગ્ન કરાવ્યા, આ બધું કરાવ્યું તો તમારે છે ને ક્યારેક ક્યારેક ખબર અંતર પૂછતું રહેવાય કે મેં જેની સાથે આવી રીતના મારા પોતાના ઘરના સભ્ય સાથે કરાવ્યું છે તો પછી ક્યારેક ખબર અંતર લેવાય ને કે દીકરી ખુશ છે કે નહીં. આ તો અમારે કેવા આવવાનું જ્યારે તમને ખબર પડે. અરે પણ 1.5 મહિના પહેલા હું ગયો હતો ત્યારે તો બે ખુશ મિજાજ હતા. મને તો પરણે જમવા હોત ને બે દીધો ભૂમિ કે હવે કાકા આવ્યા છો તો જમીને જવું પડશે. ત્યારે બે આનંદમાં જ હતા. પછી તો કોણ જાણે હું છું. પછી મને કોઈ નથી ભૂમિ મળે કે નથી કાંઈ રોહન મળ્યો. મને પછી કાંઈ વાતની કોઈ ખબર જ નથી. હા પણ કાકા બે વર્ષ થઈ ગયા અમે ઈ જ વિચારીએ છીએ કે ત્યાં સુધી બધું રેડી હતું. હવે અચાનક જીજુને શું થયું? પહેલા તો એકદમ રેડી હતા. આ કઈક બહારનું બીજું તત્વ આવ્યું હોય ત્યારે જ કઈક થાય ને. કાકોકની પછી ખરાબ સંગત લાગી હોય, બેમાંથી એક વસ્તુ હોય. એ બે વચ્ચે કઈ બહુ મોટો ઝઘડો છે તો એવું તો નથી બન્યું ને? જો મારી બેને મને કીધું કે આજથી 2-3 મહિના પહેલા ઈ લોકોને કઈક ઝઘડો થયો તો પણ નાનો અમથો ઝઘડો. ઈ ત્યાં કેવી ઘરમાં હોય, ઘર હોય ત્યાં વાસણ ખખડે. હા તો પછી એવા ઝઘડા તો નાના મોટા આયેલા જ કરતા હોય. પણ આને રોહનને હવે હું છું કઈ ખબર જ પડતી. જો કાકા હવે છે ને ઈ બધું હું ન જાણું. ઈ એક વાત લઈને બેઠા છે ડિવોર્સ જોઈએ. હવે આ તમારા મમ્મી ને બેન છે ને એટલા સારા, બાકી હું હોય તો કેસ જ ઠોકી દઉં હામો. આમ કઈ થોડી છોકરીની જિંદગી ખરાબ કરવાની હોય. અને મા બાપે છોકરીને પરણાવી હોય તો કઈક સમજી વિચારીને કરે ને. એને શું હોય કે મારી છોકરી ત્યાં જઈને સુખી રહે. આવી રીતના દુખી કરે ઈ થોડી હાલે. ભૂમિ શું કહેવા માંગે છે? એ એમ કહે છે મારે ડિવોર્સ જોઈએ સામે કે એ ના પાડે છે, આ પાડે જો છે.
હું તમને ચોખ્ખું કહું, ભૂમિને તો ડિવોર્સ જોતા જ નથી. મારી બેન જ્યારથી જીજુએ આ વાત કરીને ત્યારથી નકરી રડે છે, પણ ખાલી જીજુની ખુશી માટે થઈને એણે એમ કીધું કે વાંધો નહીં, હું તમને ડિવોર્સ દેવા તૈયાર છું. બિચારી કરે હું બીજું, હવે એની પાસે બીજો કઈ રસ્તો નથી. અને કાલ સવારે મારી બેને કંઈક સુસાઇડ કર્યું અને એવું બધું થયું તો બધાય ફસાવા. અરે ના 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 ના, એ બહુ ઉતાવળી બહુ પગલું ન ભરાય ને, એવા વિચારે ન કરાય. અને હું ઓલા આટા વંજાને સમજાવું નહીં સમજે ને તો બે લાફા મારી. આવી સારી છોકરી મળે ને ડિવોર્સ લેવા માંગે છે, એટલે જ્યાં હું કુવેત ત્યાં વળી હું એને બાપનો દેટો છે કે વળે એકલું જવું છે કુવેત. અને જાવું હોય તો આપણે ક્યાં તકલીફ છે, પણ બે માણસ જોડે જાય ને. અરે જવાય ને, અને જાય કે નો લઈ જાય તો એમ કે ભાઈ તું અરે વરા 2 વર્ષમાં હું સેટલમેન્ટ થઈ જાઉં ને પછી અહીંથી હું લઈ જાય. કાઈ નહીં, હારું કાકા, જો મારે જે વાત કરવાની હતી મારી રીતે કરી. હવે તમારે કેમ તમારા ભત્રીજાને સમજાવો ઈ તમે જાણો. રેડી? મારે મારા ઘરમાં આ તો ડખા હું ન એને સમજાય ને નો સમજે ને તો નાખી કાંડની છે યાર. સારું, ને આવજો આરામથી ઘરે હો ને. હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સમજે શું આવે એના મનમાં? લે કુવેત જાવું. રોહન, હું સાંભળું છું ભૂમિને તું છૂટાછેડા દેવા માંગશો? અચ્છા, તો તમને પણ ખબર પડી જ ગઈ એમને? તમે જે સાંભળ્યું છે એ સાચું છે. હું ભૂમિને ડિવોર્સ આપવા માંગુ છું. ડિવોર્સ આપવા માંગશો એટલે આ કોઈ 2 પૈસાની નોકરી નથી હો, એટલે તું હાલતા ફાવે ત્યારે છોડી દે ને હાલતા ફાવે ત્યારે બીજી લઈ લે. એટલે જો કાકા, મારી જિંદગીનો નિર્ણય હું જાતે લઈ શકું છું. મને કુવૈતમાં નોકરી મળી ગઈ છે, એટલા માટે હું હંમેશા માટે ઇન્ડિયા છોડીને ત્યાં જાઉં છું. આજે કુવૈતમાં, અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં આખો મલક જાય છે કે બધા કાંઈ એની બાયડી છૂટાછેડા લઈને નથી જતા, બધા એને લઈને જાય. અથવા 1-2 વર્ષ સેટલમેન્ટ થાય ને એટલે બોલાવી લે. તો આપણે એમ કરાય. કાકા, તમે સમજવાની કોશિશ કરો. ભૂમિની એક નાની બહેન છે, એના મમ્મી છે, એનું પછી કોણ? એટલે તારે એમ કહેવાનું કે એને ભૂમિને આ એમ કીને જાવ તો એને મમ્મીનું ને એની બેનનું બધાનું ધ્યાન રાખે એમ. એટલે એ તો વધારે દુઃખી થાય. તું છૂટાછેડા દે ને તો એને વધારે દુઃખી થાય છે. ત્યારે રોવે છે આખું ઘર. જો કાકા, તમે આ બાબતમાં વચ્ચે ન પડો ને જ સારું રહેશે. મારે વચ્ચે પડવું જ નથી ને મને વચ્ચે પડવામાં શોખ નથી. હાલને આ તો હું છે ને વચ્ચે ગુડાણો છું ને, વેહવાળ મેં કરાવ્યું ને એટલે મારે આવવું પડે. બાકી મારી કોઈ જવાબદારી જ નથી. એ મારા ભરોસે એને તને છોકરી આપી છે અહીંયા. બાકી એને કાંઈ તું બહુ રૂપાળો રહે બહુ હોશિયારી એટલે છોકરી નથી આપી. હું આ વેહવાળ મેં કરાવ્યું હતું એટલે મારી ફરજમાં આવે કે તને હું સમજાવું. આવી રીતે તું છૂટાછેડા ન દેવાય એને. તું કહેતો તો હું જ એને મનાઈ લઉં. મનાવવાની કોઈ જરૂર નથી. હું મારો નિર્ણય લઈ ચૂક્યો છું. હું એને ડિવોર્સ આપવાનો છું. આ આખરી નિર્ણય છે તારો? હા. તો તું એને ડિવોર્સ આપીને જો એની સંબંધ બગાડવા માંગતો ને તો આજ પછી તું મારો ભત્રીજો નહીં, હું તારો કાકો નહીં, હું નહીં આવું તારી ઘરે. કાકા, ડિવોર્સ આપવા પાછળ કંઈક કારણ હોય છે, એટલા માટે હું આપી રહ્યો છું. મને કંઈ શોખ નથી થતો. કારણ તો ઈ જ છે, તારે ત્યાં જઈને રખડવું છે, બીજું કોઈ કારણ નથી. મેં છે ને તને આવો ધાર્યો નહોતો, તું આવો ઉટાડી નો હશે. કાકા, તમે ગલત ફેમીમાં છો. કારણ એ નથી, કારણ કંઈક બીજું જ છે. શું છે કારણ? કે લે, તમે જાણવા માંગો છો ને તો સાંભળો. એટલા માટે હું એને છૂટાછેડા આપવા માંગુ છું. ઓહ, આ વાત છે. તો આ વખતે બીજા કોઈ નથી કરી? નહીં. કાંઈ વાંધો નહીં. તું તારી રીતે જે કર્યું એ તને ઠીક લાગ્યું એ કર્યું. મને કાંઈ આ વાતની ખબર નહોતી. હા, હવે હું જાઉં છું. શું જોવે છે ભૂમિ? હું એ જોઉં છું કે 2 વર્ષ પહેલાં જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવી ત્યારે મારા કેટલા સપના હતા, કેટલી ઉમ્મીદો હતી. એવું વિચાર્યું હતું કે આ ઘરને હું
રાજમહેલ બનાવીશ. આ ઘરમાં હું મારી આખી જિંદગી કાઢીશ. પણ આજે તો એવું લાગે છે કે મારા સપના ચૂર ચૂર થઈ ગયા. ભૂમિ, મને માફ કરી દેજે. તારા બધા સપનાઓ મેં જ તોડ્યા છે. પહેલા જખમ લગાવો છો અને હવે માફી માંગો છો. હું જાણું છું કે તારો ગુસ્સો વ્યાજબી છે, તારે ગુસ્સો કરવો જ જોઈએ, પણ ભૂમિ હું પણ મજબૂર છું. ભૂમિ, તું પ્લીઝ વાતને સમજવાની કોશિશ તો કર. તમે એવું કહો છો કે ભૂમિ વાત સમજવાની કોશિશ કર. અરે તમે મને 2 વર્ષમાં ડિવોર્સ આપી રહ્યા છો, એ વાતને હું સમજવાની કોશિશ કરું? તમારે જો આવું જ કરવાનું હતું તો શું કામ મારી સાથે લગ્ન કર્યા? શું કામ મારી આખી જિંદગી બરબાદ કરી નાખી? જો હું તમારી આગળ હાથ જોડીને માફી માંગુ છું. મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દો, પણ આખી જિંદગી મારી આ જિંદગી બચાવી લો. ભૂમિ, આ તું શું કરે છે? માફી તારે માંગવાની જરૂર નથી, પરંતુ મારે માંગવાની જરૂર છે. તું મને નહીં, પણ હું તને ડિવોર્સ આપી રહ્યો છું. ભૂમિ, જે થયું તે બધું ભૂલી જા અને હસતા મોઢે આના પર સાઈન કરી આપ. હસતા મોઢે કઈ રીતે હું સાઈન કરું? આ તો એવું લાગી રહ્યું છે જાણે હું મારી જિંદગી સળગાવી રહી છું. ભૂમિ, પ્લીઝ સાઈન કરી આપ. આલે આ ડિવોર્સ પેપરની એક નકલ તને આપું છું. રોહન, હવે હું જાઉં છું. તમારું ધ્યાન રાખજો. તમારી તબિયત અવારનવાર બગડી જાય છે, દવા લેતા રહેજો. તમે ભલે તમારી જિંદગીમાંથી મને કાઢી મૂકી, પણ હું તમને મારી જિંદગીમાંથી ક્યારેય નહીં કાઢીશ, ક્યારેય નહીં કાઢી શકીશ. ઠીક છે. ભૂમિ, ભૂમિ રડ નહીં ને બેટા. મને ખબર છે તારા પર હવે આપ ફાટી નીકળ્યું છે. તું રડ નહીં, અમે છીએ ને તારી સાથે. મમ્મી, હા, મમ્મી આ જો, આ તો ડિવોર્સના પેપર છે જ નહીં. તો શું છે આ? બેન, આ તો પ્રોપર્ટીના પેપર છે જેની પર તને સિગ્નેચર કરાવેલી છે. આવું કઈ રીતે બને? મેં જ બધા પેપર પર સાઈન કરી હતી. પણ દીદી, જીજુએ બધી જ પ્રોપર્ટી તારા નામે કરી દીધી છે. આ કવર કેમ? બા, હા, બા આમાં તો ચિઠ્ઠી છે. વાત તો શું લખ્યું છે? આમાં લખ્યું છે, મારી પ્યારી ભૂમિ. ભૂમિ, મને માફ કરજે.
હું તારી સાથે જુઠ્ઠું બોલ્યો છું. એકચ્યુઅલી મારા ડિવોર્સ પેપર નથી, પણ મારી પ્રોપર્ટીના પેપર્સ છે, જે બધી જ મેં તારા નામે કરી દીધી છે. ભૂમિ, સાચી વાત કહું તો હું કુવૈત નોકરી માટે નથી જતો, પણ મને મગજનું કેન્સર છે. એના ઈલાજ માટે જાઉં છું. મને કેન્સરનું છેલ્લું સ્ટેજ છે અને મગજનું છે એટલે મટે એમ નથી. ભૂમિ, હું તને વિધવાના રૂપમાં જોવા નહોતો માંગતો, એટલે જ મેં તને મરતા પહેલા ડિવોર્સ આપી દીધા. મને માફ કરજે ભૂમિ, મેં તારું દિલ તોડ્યું છે. મમ્મી અને સ્વીટીનું ખાસ ધ્યાન રાખજે. તારો રોહન. મમ્મી, આ રોહન તો મારી માટે દેવ હતો અને મેં એના વિશે કેવી ધારણા માની લીધી. મારા સારા ભવિષ્ય માટે એણે કેટલા દુઃખ વેઠ્યા અને મારાથી આ વાત છુપાવી. મારા ઉપર તડકો ન પડે એટલે એ મારા સાથે છાયો બનીને રહ્યો છે, પણ હું કભાગી મારા રોહનને ન ઓળખી શકી. મમ્મી, હું એને નહીં ઓળખી શકી. બેન, તારા કરતા ગુનેગાર તો હું છું. માફી તો મારે માંગવી જોઈએ, કારણ કે જીજુને ન બોલવાના શબ્દ મેં કીધા છે અને એને બાર કોક જોડે લફરું છે એવી બધી ખોટી શંકાઓ પણ કરી છે. ભૂમિ, જ્યારે હું રોહનને મળવા ગઈ હતી ને અને મેં એને સમ આપ્યા, ત્યારે એણે મને આ બધી વાત કરી દીધી હતી. હું તો જાણતી જ હતી કે રોહન કેન્સરથી પીડાય છે અને એ તને દુઃખી જોવા નથી માગતો, એટલે તારાથી દૂર થઈ ગયો. પણ ભૂમિ, સ્વીટી, તમારા બંનેની આંખોમાં આ આંસુ અને તમારા દિલનું આ દર્દ હું નહોતી જોવા માંગતી, એટલે અત્યાર સુધી એ વાત મારા મનમાં રાખીને હું એકલી એકલી જ સહન કરતી રહી. અને તે દિવસથી મારું ખાવા પીવાનું પણ હરામ થઈ ગયું હતું કે મારો દીકરા જેવો જમાય, દેવ જેવો જમાય, થોડા જ વખતમાં હું ખોઈ બેસીશ તો તું શું કરીશ, હું અને તું બંને. ભૂમિ, આપણે હવે વધારે દુઃખ લગાડવાની જરૂર નથી, કારણ કે એના મનમાં તો હંમેશા તને ખુશ અને સુખી રાખવાની ભાવના હતી, એટલે એના માટે આપણે નફરત તો રાખી જ ન શકીએ. બસ બને તો આપણે બધા એના માટે દુઆ કરીએ કે એ કુવૈત ગયો છે ઈલાજ માટે, તો ભગવાન એને સારો કરી દે. બાકી આપણા માટે તો એ દેવ બનીને જ આવ્યો હતો, પણ તું એને ઓળખી ન શકી તું એને. દીદી, જોયું ને તે, તારા ઉજળા ભવિષ્ય માટે થઈને રોહને બધી જ પ્રોપર્ટી તારા નામે કરી દીધી. મારે આ પ્રોપર્ટી નથી જોઈતી મમ્મી, મને મારો રોહન જોઈએ છે. ભૂમિ, એણે તો તને સાચા દિલથી પ્રેમ કર્યો જ તો, પણ જો તે ક્યારેક પણ એને એક ક્ષણ માટે પણ સાચો પ્રેમ કર્યો હશે ને, તો તારો રોહન તારી પાસેથી ક્યાંય નહીં જાય. ઈલાજ કરવા ગયો છે, ક્યાંક ને ક્યાંક તારો પ્રેમ એને મળતો અટકાવશે. અને મને વિશ્વાસ છે કે મારો જમાઈ અને તારો પતિ, તારો સુહાગ સારો થઈને પાછો આવી જ જશે અને ફરીથી આપણું ઘર હર્યું ભર્યું થઈ જશે. બેટા, બસ હવે આંસુ નથી પાડવાના. હવે બધો સમય તારે પ્રાર્થનામાં અને દુઆમાં જ પસાર કરવાનો છે. જો
સતી અનસુયા એના પતિને યમરાજ પાસેથી પાછો લાવી શકતી હોય ને, તો તારી ભક્તિ અને તારો પ્રેમ રોહનને પાછો લાવશે જ.